અહીંયા છે ને ભાઈ 2 દિવસ પહેલા જો ગાડી પછાડી હતી અમે જો અહીંયા વાગ્યું છે અને તોડ ફટાફટ તોડ. સ્વાગત છે તમારું બધાનું ફરીવાર એક નવા વ્લોગ ની અંદર. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? ઘણા દિવસથી આપડા ભાઈ વ્લોગ કે વિડીયો કે એવું બધું નતું આવતું. તમને બધાને ખબર હોય છે, મેં એક આગળના વ્લોગમાં કીધું હતું કે આપણું એક કારણ હતું કે એના લીધે આપણે વિડીયો નહોતા બનાવતા. અને હવે વિચાર એવો છે કે આપણે ડેલી સર્વિંગ મિની વ્લોગ અને મોટા વ્લોગ અપલોડ કરીશું. બને એટલી હું ટ્રાય કરીશ કે તમારી બધા સુધી વિડીયો પહોંચાડીશ. અને તો અત્યારે ફિલહાલ મિની ન્યૂ હોલેન્ડ ઉપર આ કામ કરવાનું છે કે આપણે જે બેટરી કાઢી નાખી છે અને પાછળના બાવડા ને એવું બધું કાઢી નાખ્યું છે અને ટ્રેક્ટર સાવ બંધ હાલતમાં પડ્યું છે. જો ભાઈ સાફ કરે છે ટ્રેક્ટર અને રસ જો ટ્રેક્ટર ઉપર કેટલી પડી છે. બેટરી આપણે કાઢી લીધી છે અને બાવડા જો અહીંયા ધાબા ઉપર હતા મેં નીચે ઉતારી લીધા છે. આ બાવડું તોડી નાખ્યું છે અને વેલ્ડિંગ કરાવવું પડશે. અને જો ખાલી પાછળ ટ્રેક્ટર એમનું છે ને હાર છે અને આગળ લગાવવાનો છે અને ટ્રેક્ટર ફિલહાલ અત્યારે બંધ હાલતમાં પડ્યું છે. અને મેહુલભાઈ ગયા છે મોટું ન્યૂ હોલેન્ડ લઈને કોરણીનું કામ કરાવવા ગયા છે. મેં હજી ફોન નથી કર્યો. જે ઓલી ઉપરની પેટી આવે ને એ પેટી તૂટી ગઈ છે, કામ કરાવવા ગયા છે મારાથી હલે, કારણ કે દતાળ ને ટ્રેક્ટર ઘરે નથી. હું આગળ ગામમાં થયો ને ત્યારે ટ્રેક્ટર ઘરે નથી એટલે મેં કીધું ચાલો મિની ટ્રેક્ટરમાં આપણે કામ શરૂ કરી દઈએ. તો જો પેલા અત્યારે આમાં બેટરી નથી એટલે બે ભાઈ થઈને ટ્રેક્ટરને ધક્કો મારીને બહાર કાઢશું અને પછી બાવડાને એવું બધું લગાવશું. અને એક વસ્તુ હું તમને બતાવી દઉં. જુઓ અહીંયા છે ને ભાઈ 2 દિવસ પહેલા જો ગાડી પછાડી હતી અમે જો અહીંયા વાગ્યું છે અને અહીંયા વાગ્યું. તને ક્યાં વાગ્યું? બતાવી કરો વાગ્યું ક્યાં તને? જો અહીંયા વાગ્યું છે બહુ અંત વાગ્યું થોડુંક. હવે કઈ રીતે આપણે પેટા હતા? આપણે આરસીસી માં બ્રેક છોટી ગઈ હતી, એના કારણે આપણે ગાડી સ્લીપ ખાઈ ગઈ હતી. એના કારણે અને પાણી ભર્યું હતું ને આરસીસી માં, એના કારણે બ્રેક છોટી ગઈ હતી એટલે ગાડી પડી ગઈ હતી. અને મને વધારે વાગ્યું છે બધા કરતા. અમે બે ગાડી પડી ગઈ હતી, એમાં મને વધારે વાગ્યું છે કારણ કે આ બ્રેક વાળો પગ આવે ને એ બ્રેક દબાવવામાં થોડીક તકલીફ પડે છે. પણ કાંઈ વાંધો નહીં, પેલા આપણે ટ્રેક્ટરને બહાર કાઢીએ અને પછી બાવડાને એવું બધું ચડાવી. તો આપણે દિવસે છે ને મિની ટ્રેક્ટરમાં થોડુંક કામ કરીને મૂકી દીધું હતું અને અત્યારે પાછા પ્લાવ આખો આવી ગયા છે. છેલ્લો ઓર્ડર બચ્યો છે અને એ પણ કાકાના ખેતરે અને કપાસ વાવવાનો છે, એ માટે પ્લાવ મારી દઈએ. અને જો છેલ્લામાં છેલ્લું ખેતર બચ્યું છે. ન્યૂ હોલેન્ડ ચાલે છે. હવે મેહુલભાઈ આગળ છે, કલાક પહેલા વહી હતા અને હું જ ગાડી લઈને આવ્યો છું. જો હાઈના પહેલામાં હાલતું એવું લાગે છે કારણ કે જાય છે બગડાટી બોલાવવાની. જો હાવ પોસું હોય અત્યારે કારણ કે એ તો પાયેલું ખેતર છે. આમાં ભીંડાનું વાવેતર કરેલું હતું પણ કંઈ મજા ન આવે એટલે ભીંડા કાઢી નાખ્યા છે અને એ ખેતરમાં હવે કપાસ વાવવાનો છે. એ માટે જો મેહુલભાઈ જ્યારે પ્લાવ કરે છે અને સવારમાં રોટાવીટર હાકીને સીધા ચા પડી જાય છે, બધું કામ થઈ જાય કમ્પ્લીટ. મારે થોડુંક મોડું થઈ ગયું હતું કારણ કે કામ આડું આવી ગયું હતું એટલે મેહુલભાઈ કલાક પહેલાં આવી ગયા હતા. અને 2 થી 3 વખત છે ને ત્યાં તો લગભગ પૂરું થઈ જશે. મિત્રો જો અત્યારે 11 દિવસે જાય છે વઢેરા અને વઢેરા આવીને વ્લોગ શરૂ કર્યો હતો કારણ કે હમણાં આપણને કાંઈ ટાઈમ નહોતો મળતો ટ્રેક્ટરમાં કંઈ કામ કરવાનો એટલે 11 દિવસે વ્લોગ શરૂ કર્યો છે. અને અત્યારે જાય છે વઢેરા અને વઢેરા ગામની અંદર જ છીએ અને જાય છે માતાજીના મંદિરે. અને જો અહીંયા પડી છે આપણી સ્પ્લેન્ડર અને પાછળ આપણી ડિલક્સ લઈને આવે છે 2 ભાઈબંધ અને અમે 2 આગળ છીએ અને જાય છે સીધા મંદિરે. હાલે આગળ. જો આ રસ્તો છે, અહીંથી સીધો આ રસ્તો મંદિરે જ જાય. અહીં બીજો એક રસ્તો જ નથી, સીધો મંદિરે આ રસ્તો જાય છે. તો અત્યારે છે દરિયા ને પવન એટલો છે કે અવાજ સરખો રીત આવતો હોય કે નહીં એ કઈ ખબર નથી. અને માણસો ભાઈ અત્યારે કઈ એવું કઈ છે નહીં, સાવ દરિયો પાણીથી ભરેલો છે અને માણસો અત્યારે કોઈ નથી. દરિયો આમ માણસોથી ખાલી છે પણ પાણીથી ભરેલો છે. જો પબ્લિક અત્યારે ભાઈ અમુક માણસો છે પણ દરિયો જો પાણીથી આ બાજુ ખાલી છે અને આ સાઈડ બધો ભરાયેલો છે. અને ભાઈ બધો જો નાસ્તો તોડે છે. તોડ ફટાફટ તોડ. કેટલા લેવાલા? કચરો નો નાખતા. ના કચરો નો નાખતા. શું કરવાનું છે? હા કચરો નહીં કરતો. દરિયાને બગાડવા નથી થતો ભાઈ.
આમાં બાંધીને નાખી દેવાનું છે દરિયામાં. હા એ વાત તારી હાચી. હા એટલે દરિયામાં વહી એ હાસું લેતા રહું. તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ અને મેળ આવે તો ઉપરના મંદિરે જશું. બાકી દરિયામાં એક બે રીલ શૂટ કરી અને પછી બહાર જશું. આવી ગઈ છે આપણી આયા પૂછા અને જાય છે ઘરે સીધા. અને જો આ બરોબર વિયેવા છે અને અહીંથી આ પટ્ટો ખુલ્લો છે અને સામે દરિયો દેખાય છે અને જાય છે સીધા. હવે તો મિત્રો જો વઢારાથી આપણે ઘરે વિયેવા છીએ અને મેહુલભાઈએ મોટા ટ્રેક્ટરનું આગળનું ટાયર ખોલી નાખ્યું છે. કારણ કે આગલા ટાયરમાં પંચર પડી ગયું હતું અને સાંજનો સમય થઈ ગયો છે, છતાં પણ મેં કીધું કે નહીં લાવો ને ટાયર પંચર કરાવી દઈએ. કેમ કે પછી ક્યારેક અચાનક હાંકવા જવાનું થયું હોય તો તકલીફ ના પડે. અને જો અહીંયા પીડ્યું છે આપણું મિની ન્યૂ વલેન્ડ, એમણે બંધ. કા ભાઈ અચાનક આજે પંચર પાડી દીધું ને. તો જાય છે ગામમાં ટાયર લઈને પંચર કરાવવા. જોઈએ છે અત્યારે દુકાન ખુલી છે કે નહીં, કારણ કે ભાઈ ગામડામાં છે ને અમારે દુકાન અત્યારે સાંજના સમય બંધ થઈ જાય ક્યારેક ક્યારેક નક્કી ન હોય. પંચર કરવું તો ન થાય. જોઈએ છે થાય છે કે નહીં. નથી વાંધો ભાઈ, દુકાન તો ખુલ્લી છે જો. અને કાકાએ કામ શરૂ કરી દીધું છે. અમારા ગામમાં એક જ માત્ર દુકાન છે આ પંચરની, જ્યાં મોટા ટાયર ને બંને ટાયરના પંચર કરે છે, આગળના અને પાછળના. તો મિત્રો ફાઇનલી પંચર થઈ ગયું છે સાવ ઓકે. કાક તો કરવું જ છે નવીન. અને પહેલી વાર પંચર કર્યું છે આ ટાયરમાં, ક્યારે નથી પડ્યું, પહેલી વાર પડ્યું હતું. એ ખીરખું નથી કરવું, નવીન કરવું કાંક. તો ચાલો અહીંયા બ્લોગને પૂરો કરીએ છીએ અને મળીશું નેક્સ્ટ બ્લોગ.